મિત્રો આપણે આજે આવી ગયા છીએ ગણેશગઢ. ત્યાં જીવદયા હોસ્પિટલ છે, પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત, કિશનભાઈનું સંચાલિત કરે છે. તો આપણે મળીએ કિશનભાઈને. જોવું જોઈએ, પહેલી મુલાકાત છે કિશનભાઈની. મળીએ આપણે. રામ રામ કિશનભાઈ, કેમ છો? મજામાં? તમારું કિશનભાઈ આખું નામ અને જાણકારી આપશો? આપણે કલ્યાણ તાલુકાનું ગણેશગઢ ગામ છે અને ત્યાં કિશન વાડિયા અને છેલ્લા 10 વર્ષથી ટૂંકમાં અભિયાનને કરીએ છીએ. એટલે ગણેશગઢની ભૂમિ પર જ આપણે મારું નામ કિશન વાડિયા છે અને હું ટૂંકમાં પોતા એનો રહેવાસી છું. બરોબર છે. અને તમે જે આ જીવદયા હોસ્પિટલ જે જીવની વન્યજીવોની તમે સેવા કરો છો, તો એ પબ્લિકને કેવી રીતે જાણકારી મળે કે તમે એને કોઈ તમારો કોન્ટેક્ટ નંબર કે ક્યાંય ગંભીર પક્ષી થઈ ગયું હોય તો એને લેવા જવું આવું કે તમને કોલ કરી તો તમે લઈ શકો, લઈ જાઓ કે અમારે મૂકવું આવું કે? હવે ભગવાનના વસ્તુ કેવી છે કે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે. હા સર. તમે લોકો સુધી ઘરે ઘરે જઈને કેમ કહી શકો પક્ષીઓને હોય તો કહેજો. બરોબર છે. તો આ છેલ્લા 12 વર્ષ પૂરા થઈને જે 13મું વર્ષ હાલે છે. એક નાનકડી સ્કૂલથી શરૂઆત થઈ કે ચકલી પંખામાં આવી ગઈ એટલે શિક્ષકને પૂછ્યું છે કે ચકલીને આપણે શું કરી શકીએ. બરોબર છે. એટલે શિક્ષક મને કે આની કોઈ વ્યવસ્થા નથી. 2013ની વાત છે. હા. એટલે મેં કીધું સાહેબ કેમ વ્યવસ્થા કેમ નથી? તો કે આના માટે કોઈ નથી. એટલે ત્યારથી નક્કી કરી લીધું કે પક્ષીઓ માટે કંઈક કરવું છે. બરોબર છે. જેનું કોઈ નથી એનું આપણે કરવું છે. કારણ કે ચકલી છે સૂક્ષ્મ છે, નજર નાના જીવમાં થાય બહુ ઓછા લોકોની નજર પડે. હા હા. એટલે એવો કલ્પના કરી કે કાંઈ નહીં તો કાંઈ નહીં, આપણે 5 ગામમાં કરશું. બરોબર છે. અને જેટલું થાય એવું નથી, આ તો પ્રમાણ છે, એમાં તમે ન પહોંચી. હા હા. પણ આપણી દિવ્ય દ્રષ્ટિ જ્યાં પડે છે તો સારી આ દ્રષ્ટિ છે. દ્રષ્ટિમાં ફેર હોય છે. જેવી હાથી ગમતો, કોઈને ચકલા ગમતો, કોઈને મોર ગમતો, પણ નહીં એવું નથી. જીવ દયા એટલે સર્વસ્વ. એમાં માણસ હોય તો ભલે, કોઈ હિંસક પ્રાણી હોય તો ભલે, એને કદાચ હાવ સાપ હોય તો ઘણા લોકોને ખબર જ છે. આપણે તમે ખેડૂતની ખબર છે કે ખેડૂત એટલા બધા નીલગાય છે, બધાને રંજાડ કરીએ છતાંય નીલગાય બીમાર પડે એટલે આપણને જાણ કરે. તો આ બધા કોઈ નિર્દય નથી, બધાય લાગણીશીલ છે. પણ મારો એક જ હેતુ હતો કે આખા દ્વારકા જિલ્લામાં આ નાના પક્ષીઓ માટે કેમ વ્યવસ્થા નથી. બરોબર છે. એટલે મેં મારા મગજને એકદમ ઓકે કરી કે આ પાયો માંડવો છે તો બંધ કરવા માટે નથી માંડવો. આ કન્ટિન્યુ રહેવું જોઈએ. કારણ કે સેવા ચાલુ કર્યા પછી બંધ કરો તો આની હાઈના પટના તમારે કરવા. 100% એટલે નક્કી કર્યું કે આપણે આજથી જ શરૂઆત કરી દઈએ. ત્રીજા ધોરણથી આમાં મોટા થઈને ડોક્ટર આના બનશું તો 20 વર્ષ નીકળી જાય. 20 વર્ષમાં તો કેટલા બધા પક્ષી મળી જાય. એટલે આજથી જ જે થાય ત્યાંથી શરૂઆત થાય. એક જ વર્ષમાં એવા 25 થી 30 પક્ષીઓ લોકોના ગામમાં મને ફોન આવ્યા. વાહ. કે ભાઈ મારા પપ્પાને ફોન આવે ત્યારે મારી પાસે ફોન હોય છે કે ભાઈ તારો છોકરો ચકલા ગર્યા કરે છે, માંદા હાજર. તો ત્યાંથી ધીરે ધીરે આજુબાજુના ગામમાં ખબર પડી. પછી મને આઈડિયા એવો કે હું આ તો હજી 1 વર્ષમાં આપણે આ ઉંમરમાં ગામમાંથી 25-30 કેસ આવે તો આખા કલ્યાણ તાલુકામાં કેટલા આવે? ત્યારે આપણો તાલુકા પૂરતો વિચાર. તાલુકામાં કેટલા બધા પડતા એમ થતા આજુબાજુના 5 ગામમાં ખબર પડી. કોઈ વાત કરે ને કે અમારી ચકલી લેતા હતા, ભાઈ લઈ ગયા. પછી મને યાદ આવ્યું કે આ સોશિયલ મીડિયા કેટલું માધ્યમ છે. પછી પપ્પાનો લીધે મને ફોન લઈ ગયો. પછી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચાડવાનું ચાલુ કર્યું. આ જે 12 વર્ષમાં રેકોર્ડ છે મારી પાસે, એક વસ્તુના રેકોર્ડ છે. જે પક્ષી ક્યાંથી એવું કઈ રીતે હું વિચારતી. એક વર્ષમાં 10,500 કેસ આવે છે ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી. વાહ. ક્યાંય બિનવારસુ ઈંડા હોય એટલે લોકોને તમે ખબર માનસિકતા છે કે ભાઈ ઈંડા નડો તો બચવું ના થાય, પડો તો બચવું ના. નહીં, વાત એકદમ ખોટી. કોઈ પણ જાતની ઈંડું, કોઈ પણ પક્ષીની ઈંડું કે જે તરછોડી દીધું હોય, કોઈ શિયાળે કોઈ ખાઈ ગયો પક્ષીને, કોઈ શિકાર થઈ ગયો. આપણે માંડવીના ભૂકામાં ઘણી વાર તેતરુના ઈંડા હોય, આપણે ભૂકો ઘરે ભરીએ તેતરના ઈંડામાં આવી જાય, આપણે જવાનું કંઈ નહીં, ખોટી વાત છે. એની માં જેને ગરમી આપે એ ગરમી આપણે આપી દઈએ. એટલે એને જે સમય અમુક કોઈના 18 દિવસે બચા થાય, કોઈના 28 દિવસે બચા થાય, કોઈના 21 દિવસે થાય. એની માની જે યોગ્યતા પૂર્વકમાં ગરમી આપી દે એટલે બધાય બચા નીકળી જાય ખાલી 10 રૂપિયાના બલ્બથી. તો 10 રૂપિયાના બલ્બથી કલ્યાણપુર તાલુકામાંથી 2 મહિનાની સિઝનમાં આવા બિનવારસુ 500-700 ઈંડા આવે તો આખા દ્વારકા જિલ્લામાં 10 કેટલા ઈંડા થઈ. એટલે મારે લોકોને ખાસ અપીલ છે કે ક્યાંય પણ આવું બિનવારસુ પક્ષી હોય તો એને પહેલા તો ખાસ આપણે જો માન્યતા એવી છે, પક્ષીને માંદું દેખે ને સીધી પાણી કરતી રેડી દઈએ. ક્યારે પાણીના ઉપર નાખવું નહીં. કારણ કે પક્ષી છે એ ઘર આંગણાના છે, વાઇલ્ડ લાઈફ નથી, બધી વાત નથી. પણ જે ગાય કૂતરા અને જે પાલતુ પક્ષી હોય ને એના જેવા નથી આ. માનો કોઈ એવું વન્ય જીવ છે, કોઈ મોર છે, કોઈ કુંજ છે, તો આપણે ઘણા ખેતરમાં આ મળતું જ હોય. રોડ ઉપર આ બધી વસ્તુ ન હોય. આપણે પહેલી પ્રાયોરિટી આપણી લાગણી ખોટી નથી. આપણી લાગણી સાચી જ છે કે પાણી એને પાઈએ, પણ એ જીવ આપણાથી ડરતો. જેવું તમે દબોચો ને એટલે એને શ્વાસની ગતિ ફાસ્ટ થાય.
પછી આપણે ઉપરથી નાખીએ પાણી, એટલે સીધું પાણી શ્વાસોશ્વાસની નળી વહી જાય, ભગવાનના ઘરે પહોંચી જાય. અને આપણે પછી એવું કહીએ કે આ સદગતિ પામી. સદગતિ આપણે કહ્યું છે. અને તમે એકદમ સાયલેન્ટ બંધ રૂમમાં અથવા માથે કપડું નાખી દો ને એટલે એ પક્ષીને કાંઈ નહીં. પણ આ બીજા કોઈનો ભાવ ખરાબ નથી હોતો કે ભાઈને મારી નાખ, એને તો બીજો તૈરું હોય તો પાણી નાખી, પાણીથી મૃત્યુ થાય. એટલે ખાલી ને ખાલી ક્યાંય પણ આવું પક્ષી દેખાય, કોઈ ઈંડા દેખાય, ઉંદરનો બચ્ચું હોય તો એ પણ વાંધો નહીં. કારણ કે આ સમયગાળો એટલો તેજ છે ને ભગવાન, કે એક ગામમાં એક ગામ હોય ને 80 વર્ષના દાદા 20-25 તમને હોય, 80 વર્ષનું ઝાડું નથી. આ પરીક્ષા કોઈ 6 મહિનાની નથી. આમાં તો તમારે આવતી પેઢી અથવા કૃષ્ણ ભગવાન ત્યારે મોર હતા ને, આજે છે કોઈ નથી. એનું જતન કરી દે છે. આ તો -2 કદાચ ક્યાંક ને ક્યાંક આપણા તરફથી એક સાયકલની કડી હોય, ચકલી પંખામાં આવી અને આજે 13 વર્ષમાં એવી હોસ્પિટલ નિર્માણ. જો એ ચકલી પંખામાં ના આવે ત્યારે વિચાર ન આવે તો આજ મારી પાસે આખો આંકડો છે, 12 વર્ષની અંદર 1 લાખ ઉપર પક્ષી બચાવ્યા. એ આ ચકલીના નથી. જો એ ચકલી પંખામાં ના આવે તો કદાચ આ વિચારે ના આવે. પણ ક્યાંક ને ક્યાંક લોકો બહુ નિર્દય થઈ ગયા છે અને ભગવાનની કૃપા છે કે ભાઈ છતાંય ઈ આમાં તમે જોયું રોડ ઉપર એવડી સ્પીડમાં માણસો જતા હોય તો 1 મિનિટ કોઈને એવું નથી કે આપણે ગલુડિયા છે તો આમ તમને જવા જ દે સીધી. હા, લોકોને મારે એટલી જ અપીલ છે કે આપણે જેમ જીવવાનો હક છે એમ બધાએ જીવના પર્યાવરણનો જીવવાનો હક છે. તમે એવું ન માનો. એનું પણ એક ફેમિલી હોય છે, એનો પણ એક પરિવાર છે, એને મા બાપ બાળકો બધું હોય. મારો કોઈ ભાવ એવો નથી કે ટૂંકમાં કોઈને ખરાબ લાગે, પણ આ આપણે જ કરવાનું છે. ઘણા જીવ એવા છે કે આપણે આવતી જન્મમાં આપણી પેઢી ઉતરતી પેઢીને આપણે ખોટામાં જ દેખાડવાના છે. આ નાશ થઈ ગયું. એટલે આપણે વાહન આપણે ધીમું આવવું, ક્યાંય પણ આવું શોર્ટ સર્કિટ હોય તો આપણે સીધી જાણ કરીએ. અને ઘણા લોકોને ખબર જ નથી કે આની વ્યવસ્થા બિચારા એમને મરી જાય. એટલે લોકોને મારે ખાસ છે ને રોડ ઉપર આવીને તમે ખાલી 10 કિલોમીટર કાપો તો રોડ ઉપર તમને 5 થી 7 લાશ જોવા મળે. એટલે આવી રીતે માણસની જોવા મળે તો શું હાલ થાય? હા, એમ. એટલે વસ્તુ આ છે. એટલે મારો ખાસ બધાને છે ક્યાંય પણ આવું હોય તો પ્લીઝ મારા નંબર હું આપી દઉં. અને કિશનભાઈ, આપણે જે વન્ય પ્રાણી છે અને આપણે ખેડૂત ભાઈને તો આપણા ઘર જેવા સંબંધ છે અને ઘરના સભ્યો એ રીતે, અને વન્ય પક્ષી તમામ વન્ય પક્ષી આપણી ખેતી લાયક ખેડૂત ભાઈને તમામ ઉપયોગી છે. એટલે એનું આપણે જતન કરીએ અને તમે પબ્લિકને એક મેસેજ આપી દો કે કોઈ જગ્યાએ આવું ક્યાંય હોય તો મને જાણકારી આપો, તમારો કોન્ટેક્ટ